મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। નીલકમલ કંપનીએ રિસેન્ટલી એક સ્ટાર પ્લાસ્ટિક કબાટ લોન્ચ કરેલો છે। આ પ્લાસ્ટિકનો કબાટ છે ને મિત્રો એ અલગ છે નોર્મલ પ્લાસ્ટિક કબાટની કમ્પેરિઝનમાં, કારણ કે આની ડિઝાઇન અને પેટર્ન અલગ છે। આ છે નીલકમલનો સ્ટાર ફ્રીડમ પ્લાસ્ટિક સ્ટોરેજ કેબિનેટ। આ પ્રકારના બોક્સની અંદર મિત્રો આના પાર્ટ્સ છે પેક આવે છે, આપણે ઘરે ઇન્સ્ટોલ કરવા પડે। આની મિત્રો આપણે એમઆરપી જોઈએ તો 8,450 રૂપિયા છે, પરંતુ આફ્ટર ડિસ્કાઉન્ટ 6,200 કે 6,300 રૂપિયાની આસપાસ આ માર્કેટમાં મળી જતો હોય છે અને ઇઝી ટુ ઇન્સ્ટોલ છે। તો સૌ પ્રથમ આપણે આના જે પાર્ટ્સ છે બોક્સમાંથી બહાર કાઢી લઈએ। મિત્રો આ સેલ્ફના પાર્ટ છે। સેલ્ફના પાર્ટ સાથે સાથે બેક પેનલ, ડોર પેનલ્સ છે, સાઇડ પેનલ્સ છે, આ બધા પાર્ટ્સ આમાંથી નીકળવાના છે। પરંતુ આ જે પાર્ટ્સ માનો કે બેક પેનલના પાર્ટ છે તો બધા બેક પેનલના પાર્ટ એક જગ્યાએ રાખવા જોઈએ, સેલ્ફના પાર્ટ એક જગ્યાએ રાખવા જોઈએ, સાથે બધા મિક્સ કરવા ન જોઈએ। ડોરના પાર્ટ્સ પણ અલગ રાખવા જોઈએ, જેને કારણે ઇન્સ્ટોલેશન કરવા ટાઈમે આપણે એક એક પાર્ટ ગોતવા ન પડે। બધા સેપરેટ હોય તો આપણો ટાઈમ ઘણો બધો બચી જાય। મિત્રો હવે આપણે ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરીએ। સૌ પ્રથમ મિત્રો આપણે બેઝનો પાર્ટ એટલે કે આ બેઝનો પાર્ટ છે આ રાખવાના છીએ। આની અંદર 4 પાયા આપેલા છે અને આ પાયાની હાઈટ વધારે છે, જેને કારણે કબાટની નીચે તમારે ક્લીન કરવું હોય તો ઇઝીલી તમે ક્લીન કરી શકો। થોડોક હાઈટ ઉપર કબાટ રહે પાયાના કારણે। સૌ પ્રથમ મિત્રો આપણે સાઈડ પેનલ લગાવવાના છીએ। હવે સાઈડ પેનલની અંદર જો આ ટાઈપના તમને છેદ દેખાશે, આ છેદવાળો ભાગ છે ને ખાંચાવાળો ભાગ એ ઇનસાઇડ આવવાનો છે અને અહીંયા સ્પેસ છે, આ સ્પેસ આ ખાંચાની અંદર ફિક્સ થવાની છે, આ હૂકની અંદર, અને લોક પણ થઈ જશે। જ્યારે તમે ફિક્સ કરો ત્યારે લોક થઈ જશે આ, કારણ કે સાઈડમાં જુઓ તમને લોક સિસ્ટમ પણ દેખાશે। તો આને ઇઝીલી આપણે પુશ કરવાનું છે, બહુ વધારે પણ જોર લગાવવાની જરૂર નથી। અને આ સ્મૂથ ભાગ છે એ બહારની સાઈડ આવવાનો છે, તો આ રીતના ફિક્સ થશે। ઇઝી મિત્રો ઇન્સ્ટોલેશન છે, આરામથી એક વ્યક્તિ 10-15 મિનિટમાં આ કબાટને ઇન્સ્ટોલ કરી શકે છે। પરંતુ વધારે જોર લગાવવું ન જોઈએ, પ્રોપર ફિક્સ ન થયું હોય અને વધારે આપણે જોર લગાવીએ તો પ્લાસ્ટિક તૂટવાના ચાન્સીસ પણ રહેતા હોય છે। હવે મિત્રો આપણે બેક પેનલ લગાવીએ। બેક પેનલમાં મિત્રો આ ખાંચાવાળો ભાગ છે એ બહારની સાઈડ આવવાનો છે અને સ્મૂથ ભાગ છે એ અંદરની બાજુ આવવાનો છે અને આ રીતના ફિક્સ થશે। સેમ ફિક્સ કરવાની મેથડ છે। મિત્રો બેક પેનલ ઇન્સ્ટોલ થઈને રેડી થઈ ગઈ છે। હવે આપણે બેક કનેક્ટર ફિક્સ કરીએ। આ ટાઈપનું હોય છે બેક કનેક્ટર। બેકની જે બંને પેનલ હતી એને આ ફિક્સ કરવાનું છે સાથે, કારણ કે એની ઉપરના જે પેનલ્સ છે એ લગાવી શકીએ એટલા માટે બેક કનેક્ટર આવે છે। હવે આ સાઈડ કનેક્ટર છે। મિત્રો બેક કનેક્ટર અને સાઈડ કનેક્ટર બંને ફિક્સ થઈ ગયા છે। હવે આપણે સિમ્પલી પ્રોસેસને રિપીટ કરવાની છે, એટલે કે બેક પેનલ સાઈડ પેનલ લગાવવાની। આની અંદર આ રીતના આંગળી ન આવી જાય એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ। હવે મિત્રો આપણે રૂફનો પાર્ટ ઇન્સ્ટોલ કરવાના છીએ। રૂફના પાર્ટમાં ખાસ આને આપણે 100% ફિક્સ નથી કરવાનો, 50% ફિક્સ કરવાના છીએ, કારણ કે જ્યારે આપણે ડોરનો પાર્ટ ફિક્સ કરીએ ત્યારે આપણે આને 100% ફિક્સ કરવાના છીએ। હવે મિત્રો આપણે જે ડોર આપેલા છે એને ઇન્સ્ટોલ કરવાના છીએ। એ પહેલાં ડોરની તમે ડિઝાઇન જુઓ, 3D એબ્સ્ટ્રેક્ટ સ્ટાર પેટર્ન આપેલી છે, લુકમાં ઘણું બધું એટ્રેક્ટિવ છે અને આખી 3D ડિઝાઇન છે। નીચેની બાજુ આ ટાઈપનો તમને હૂક દેખાશે, આ જે હૂક છે આ જગ્યાએ ફિક્સ થવાનો છે આ રીતના, અને સ્ટોપર પણ આપેલી છે। ઉપર અને નીચે બંને સ્ટોપર તમને જોવા મળવાની છે। તો આ જે સ્ટોપર વાળા બંને ડોર છે એ એક સાથે ફિક્સ થવાના છે, ઉપર નીચે ફિક્સ થવાના છે, એ ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે 4 ડોર છે અલગ અલગ, એટલે સ્ટોપર વાળા એક સાથે આવવાના છે બંને અને સેમ ડાયરેક્શનમાં આવવાના છે। આ હેન્ડલનો પાર્ટ છે, બંને ડોરને ફિક્સ કરવા માટે આ કનેક્ટર પણ કહી શકાય। આમાં મિત્રો હેન્ડલની જે ડાયરેક્શન છે એ ખાસ ધ્યાન રાખવી જરૂરી છે। આ રીતના હેન્ડલ છે એ ઇનસાઇડ આવવાના છે, આ રીતના ફિક્સ થશે। આની ઉપર મિત્રો જે બીજો પાર્ટ છે સ્ટોપર વાળો, જો સ્ટોપરની ડાયરેક્શન આપણે સેમ રાખીએ છીએ આ રીતના ફિક્સ થશે। ઇઝી ટુ ઇન્સ્ટોલ છે।
તો એક પાર્ટને આપણે ઇન્સ્ટોલ કરી લઈએ. જો આ હૂકની અંદર પહેલા ફિક્સ કરવાનું રહેશે આ રીતના, અને સેન્ટરનો મિત્રો જે પાર્ટ છે ત્યાં જેન્ટલી તમારે પુશ કરવાનું રહેશે એટલે ફિક્સ થઈ જશે આ રીતના. અને ટોપ પેનલ છે એને પણ આપણે ફિક્સ કરીએ એ પહેલા આપણે બીજી જે ડોરની પેનલ છે એને ફિક્સ કરી લઈએ. મિત્રો બીજી જે ડોર પેનલ છે એની અંદર પણ આપણે હૂક છે એ સેમ ડાયરેક્શનની અંદર આવવા જોઈએ, સેમ ડાયરેક્શન હોવી જોઈએ, જેને કારણે ઇન્સ્ટોલેશન ટાઈમે આપણે પાછું આને ઓપન કરી વાપસ પાછું ફિટ કરવાનો ટાઈમ આપણો બચી જાય. મિત્રો આની અંદર લોક સિસ્ટમ આપેલી છે, તો આ રીતના ચાવી પણ સાથે આવે છે, તો તમે આ કબાટને લોક પણ કરી શકવાના છો. આ રીતના ચાવી આની અંદર ફિક્સ થશે. હવે મિત્રો આપણે હેન્ડલનો જે પાર્ટ છે ઇન્સ્ટોલ કરીએ. આમાં પણ હેન્ડલનો જે પાર્ટ છે સેન્ટરમાં આવવો જોઈએ. આ ઉપરની જે પેનલ છે એ પણ આ રીતના ફિક્સ થશે. સેમ આપણે આગળ જે પેનલ ઇન્સ્ટોલ કરેલી હતી સેમ રીતના આને પણ ઇન્સ્ટોલ કરવાની રહેશે. સેન્ટરના ભાગમાં થોડુંક આપણે પુશ કરવું પડે એટલે ફિક્સ થઈ જાય. હવે મિત્રો આપણે ટોપ પેનલને 100% ફિક્સ કરી લઈએ. જે આપણે 50% બાકી રાખેલી હતી શરૂઆતના ટાઈમે એને આપણે હવે 100% ફિક્સ કરી લેવાના છીએ, કારણ કે જે ડોરના હૂક હતા એની અંદર ફિક્સ થઈ જવાના છે. મિત્રો ઓલમોસ્ટ આખો પ્લાસ્ટિકનો કબાટ બનીને રેડી થઈ ગયો છે. હવે ખાલી સેલ્ફ એસેમ્બલી કરવાની બાકી છે. સેલ્ફમાં પણ નીચેની બાજુ મેટલનો એક સપોર્ટ આપેલો છે, જેને કારણે વજનવાળી કોઈ પણ વસ્તુ માથે રાખેલી હોય તો પ્લાસ્ટિક છે ઇઝીલી બેન્ડ ન થાય. અને એ હાઇટ એડજસ્ટેબલ છે. સાઈડમાં તમને જો આ ટાઈપના છેદ દેખાય છે એ હાઇટ ઉપર તમે આને ફિક્સ કરી શકો છો. ફિક્સ કરવા પણ ઘણા બધા ઇઝી છે. આ રીતના ફિક્સ થઈ જશે. 3 પેનલ મિત્રો આની અંદર આપેલા છે, 3 સેલ્ફ આપેલા છે, તો તમારી નીડ મુજબ તમે આ જે સેલ્ફ છે એને ફિક્સ કરી શકો છો. ઘણીવાર કબાટની જે ખાનાની સાઇઝ છે એ નાના મોટી જોતી હોય તો એ પ્રમાણે તમે આ સેલ્ફને ફિક્સ કરી શકો. 2 સેલ્ફ યુઝ કરવો હોય તો પણ કરી શકો, કારણ કે આ સેલ્ફને ઇઝીલી પાછા બહાર પણ કાઢી શકાય છે. મિત્રો કબાટ લુકમાં પણ એટ્રેક્ટિવ બન્યો છે, ઘણો બધો એટ્રેક્ટિવ લાગે છે લુકમાં કબાટ. આ ફ્રન્ટ લુક છે કબાટનો, જે એબ્સ્ટ્રેક્ટ સ્ટાર પેટર્ન છે એનો લુક આખો અલગ જ આવે છે નોર્મલ પ્લાસ્ટિક કબાટની કમ્પેરિઝનમાં. અને આ રીતના કબાટ લોક થઈ જશે. સામાન્ય રીતના લોક કરતા પહેલા મિત્રો તમારે સ્ટોપરને બંધ કરવી પડશે. જો સ્ટોપર બંધ ન કરેલી હોય અને ડાયરેક્ટ લોક કરો તમે તો કબાટ લોક નહીં થાય. તો સ્ટોપર બંધ કર્યા બાદ તમે કબાટને લોક કરી શકો. મિત્રો કબાટ લુકમાં તો એટ્રેક્ટિવ છે જ, પરંતુ સાથે સાથે લાઇટ વેઇટ છે, એટલે કે એટલો બધો આનો વજન નથી. તો આ કબાટને તમારે મૂવ કરવો હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ તો ઇઝીલી તમે આને મૂવ કરી શકો છો. બાળકોના કપડાં હોય, રમકડા હોય, પુસ્તકો હોય, અથવા હોસ્પિટલની અંદર અથવા દુકાનની અંદર, હોસ્ટેલની અંદર, અલગ અલગ જગ્યાએ મિત્રો આ કબાટને તમે યુઝ કરી શકો. રસોડામાં પણ યુઝ કરી શકાય અને બૂટ ચંપલ રાખવા માટે એઝ અ સુરેક તરીકે પણ ઘર અથવા ઓફિસમાં યુઝ કરી શકાય. કારણ કે આ વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલો છે તો આની ઉપર વાતાવરણની પણ કશી અસર થવાની નથી લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં. તો દરિયાકાંઠાના વિસ્તાર હોય, ઘરની અંદર વધારે મોઇશ્ચર આવતું હોય એટલે કે ભેજ આવતો હોય તો પણ આ પ્લાસ્ટિકના કબાટને મિત્રો તમે યુઝ કરી શકો છો. જે રીતના આપણે આના પાર્ટને ફિક્સ કર્યા છે સેમ મિત્રો બધા પાર્ટ્સને તમે પાછા ઓપન કરી અને પાછા બોક્સમાં પેક કરી શકો છો. તો કબાટ જગ્યા પણ ઓછી રોકવાનો છે. જો ભાડે રહેતા હોય અને ટાઈમે ટાઈમે મકાન ચેન્જ કરવાના થતા હોય અથવા ઓફિસ ચેન્જ કરવાની થતી હોય ત્યારે પણ આ કબાટ બહુ સારો રહેવાનો છે, કારણ કે બધા પાર્ટ્સ આ નાનકડા બોક્સની અંદર ફિક્સ થઈ જશે. અને પાછો જ્યાં કબાટ બનાવવું હોય બાળકોની પઝલની જેમ ત્યાં પાછા આ પાર્ટને ફિક્સ કરો એટલે કબાટ બનીને રેડી થઈ જાય. તો આખો ફોલ્ડેબલ પ્લાસ્ટિકનો કબાટ છે. મિત્રો હવે કબાટના ડાયમેન્શન જોઈ લઈએ. આની હાઇટ છે 48.5 ઇંચની. આની લંબાઈ જોઈએ તો 23.25 ઇંચની આસપાસ છે. અને મિત્રો આની પહોળાઈ જોઈએ તો નિયર અબાઉટ 13.75 ઇંચની આસપાસ છે. અને ઊંડાઈ છે મિત્રો 11.50 ઇંચની આસપાસ. તો ઇનફ ડાયમેન્શન કબાટના આપેલા છે. તો નીલકમલ કંપનીએ સારો પ્લાસ્ટિકનો કબાટ બનાવેલો છે.